નમસ્કાર, કેટીવી ન્યૂઝમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આખરે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો। પહેલગામ હુમલા બાદ ક્યાંક ને ક્યાંક 15 દિવસથી એવું લાગતું હતું કે ભારતીય આર્મી ક્યારે જવાબ આપશે, પણ જ્યારે ભારત, પાકિસ્તાન અને વિશ્વ જ્યારે સૂતું હતું ત્યારે મોડી રાત્રે 1 વાગ્યાથી 31 દરમિયાન ભારતીય વાયુ સેનાએ એલઓસીની આસપાસ અને એલઓસીની અંદર મંગળવારની રાત્રે 1 અને 5 વાગ્યે પાકિસ્તાન અને પીઓક એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઉપર જબરદસ્ત હુમલો કર્યો। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા। કુલ 9 એવા સ્થાન હતા જે આતંકવાદી ગતિવિધિઓ માટે જાણીતા હતા અને તેની પ્રમુખ સૂચના બાદ ઇન્ડિયન એરફોર્સે આ ઓપરેશન પાર પાડ્યું અને આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂર અંતર્ગત इंडियन आर्मी लगभग 44 मिसाइलों उपयोग કર્યો। આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા। આ એવી જગ્યા હતી જ્યાં આતંકવાદીઓને શિક્ષણ આપવામાં આવતું હતું, જ્યાં આતંકવાદીઓને હુમલા માટે ટ્રેનિંગ આપવામાં આવતી હતી। ભારતમાં મુંબઈ હુમલો હોય, પહેલગામ હુમલો હોય, પુલવામા હુમલો હોય કે કોઈ પણ બસની ઉપર હુમલો હોય, આ તમામ આતંકીઓ આ જગ્યાએથી આવતા હતા અને ત્યારબાદ ઇન્ડિયન આર્મીએ નક્કી કર્યું હતું કે આ વખતે આ આતંકી સ્થાનોને નેસ્તો નાબૂદ કરવામાં આવશે। મળતી માહિતી મુજબ 100 થી વધુ આતંકવાદીઓ ભારતીય હુમલામાં માર્યા ગયા છે। પાકિસ્તાની સેનાનું કહેવું છે કે 26 થી વધુ લોકો માર્યા ગયા છે। પાકિસ્તાને પ્રોપોગેન્ડા ચલાવ્યો છે કે ભારતીય આર્મીએ નાગરિક રહેઠાણ અને કેટલીક મસ્જિદો પર હુમલો કર્યો છે। વિશ્વને ગુમરાહ કરવા પાકિસ્તાન આર્મી ખોટું બોલી રહી છે। આપને જણાવી દઈએ કે આ જે તસવીરો તમે જોઈ રહ્યા છો તે રાતની એર સ્ટ્રાઇકની છે, જ્યારે 1 અને 31 ની વચ્ચે પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ, બહેલતપુરા સહિત કોટલીમાં લોકો સૂતા હતા। કેટલાક મદ્રેસાઓમાં લોકો બહાર નીકળ્યા અને અચાનક ધમાકા થયા। આ ધમાકા બાદ અફરાતફરીનો માહોલ હતો। પાકિસ્તાનમાં લોકો નાસભાગ કરતા હતા। આ હુમલા બાદ પાકિસ્તાન આર્મીએ કઈ પણ વળતો જવાબ નથી આપ્યો અને પાકિસ્તાનનું કહેવું છે કે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ નામ ઓપરેશન સિંદૂર છે। આ સિંદૂર નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ મહિલાઓને સમર્પિત ઓપરેશન છે કે જેમના પતિઓને, તેમના ઘરના સભ્યોને 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાય દિવસથી હિન્દુસ્તાનમાં યુદ્ધને લઈને અનેક તૈયારીઓ થઈ રહી હતી। પાકિસ્તાન ભારતને યુદ્ધની ગીદડ ભક્તિ આપતું હતું, પણ આખરે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસી અને આતંકવાદીઓના ઠિકાણાને નેસ્તો નાબૂદ કર્યા। કોઈ પણ નાગરિકને નુકસાન નથી કર્યું, કોઈ પણ સૈન્ય જે જગ્યા છે તેને પણ નુકસાન નથી કર્યું। આપને જણાવી દઉં, આ મામલે ઇન્ડિયન આર્મી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વિદેશ સચિવ વિક્રમ મસૂરી, સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુ સેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર હતા। શું કહ્યું ઇન્ડિયન આર્મીના કર્નલ સોફિયા કુરેશીએ તે પણ સાંભળીએ। 30 किलोमीटर दूर था लश्कर-ए तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप बिम्बर ये एलओसी से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार हैंडलिंग, आईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली यह एलओसी से 13 किलोमीटर दूर है। लश्कर-ए तोयबा का फिदाइन यहां तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जल कैंप सियालकोट। यह अंतर्राष्ट्रीय મધરાત્રે થયેલા અચાનક હુમલા બાદ પાકિસ્તાનના 9 શહેરોમાં અફરાતફરીનો માહોલ હતો।
લોકો નાસભાગ કરતા હતા. અડધો કલાક બાદ એમ્બ્યુલન્સના સાયરનો ગુંજી રહ્યા હતા. હોસ્પિટલોમાં ઘાયલોને લાવવામાં આવી રહ્યા હતા. અને ભારતની આ એર સ્ટ્રાઇક પાકિસ્તાન પર પહેલા કરતા વધારે મજબૂત હતી. ખાસ કરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કે જ્યાં લશ્કરે તૈયબા જૈસે મોહમ્મદ જેવા હેડક્વાર્ટરો છે ત્યાં અફરાતફરીનો માહોલ હતો. ભારતે જે વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો એ મુઝફ્ફરાબાદમાં તો લોકો અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયા. પાકિસ્તાન રેન્જર્સ અને મસ્જિદોમાંથી એલાન કરવામાં આવ્યા કે લોકો સુરક્ષિત પોતાની જગ્યાએ પહોંચે. ફાઇટર જેટ અને મિસાઇલોના કાન ફાડી નાખે એવા અવાજથી પાકિસ્તાનનું મુઝફ્ફરાબાદ ધ્રુજી ઉઠ્યું હતું. લોકોમાં ભયનો માહોલ હતો. રાત્રે 1:30 વાગ્યે કરેલી આ સૈન્ય કાર્યવાહીને ભારતે ઓપરેશન સિંદૂર નામ આપ્યું. આ હુમલાથી મુઝફ્ફરાબાદ, બહારવપુર, મુરીદકેબાગ અને કોટલીમાં લશ્કર અને જૈશના 9 જેટલા આતંકી અડાઓમાં ભારે નુકસાન મચ્યું છે. આ એર સ્ટ્રાઇકમાં 30 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલી ગયો છે. આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ હુમલાનું રાતભર મોનિટરિંગ કર્યું. આ હુમલા બાદ પાકિસ્તાની નાગરિકનો એક વિડીયો વાયરલ થયો છે. શું કહી રહ્યો છે પાકિસ્તાની નાગરિક તેને પણ સાંભળીએ. जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं। 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ। मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पर भी ये अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है। ब्लास्टिक मिसाइल के साथ उन्होंने हमला किया है। मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं। अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कंफर्म होना बाकी है। लेकिन ये कंफर्म न्यूज़ है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं। पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर ઇન્ડિયન આર્મીની એર સ્ટ્રાઇક બાદ ગુજરાત, રાજસ્થાન સહિતના સરહદી રાજ્યોને એલર્ટ ઉપર રાખવામાં આવે છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 દિવસ, તો ભુજ, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી તમામ ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી છે. ઇન્ડિયન આર્મીના ઓપરેશન બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ખાસ કરીને બોર્ડરના નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ બીએસએફ અને સીઆઈએસએફ પેટ્રોલ વધાર્યું છે. એર ઇન્ડિયાએ આજે 7 મે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર અને ચંદીગઢની તમામ ફ્લાઇટો રદ કરી દીધી છે. સ્પાઇસ જેટે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતની ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર, અમૃતસર સહિતની તમામ ફ્લાઇટો આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે તેવું તેમણે પોસ્ટ કર્યું છે. ઇન્ડિગોએ એક્સ પર પોસ્ટ કર્યું છે કે બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણને કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાળા જતી આવતી અમારી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આપને જણાવી દઈએ કે ભારતીય સેનાએ બહાવલપુરમાં જૈશે મોહમ્મદના મુખ્યાલય મરકઝ સુભાનને નિશાન બનાવ્યું છે. બહાવલપુર શહેર જૈશે મોહમ્મદ નો ગઢ માનવામાં આવે છે. આ સાથે ભારતે મુરીદકેમાં જે શહેર છે ઉમલાકુરા મસ્જિદને પણ નિશાન બનાવી છે. મુરીદકે લશ્કરે તૈયબાનું એક મહત્વપૂર્ણ પ્રશિક્ષણ કેન્દ્ર છે અને તેવું માનવામાં આવે છે કે અહીંયા આતંકીઓ તૈયાર કરવામાં આવતા હતા. લશ્કરનું મરકઝે તૈયબા સંકુલ મુરીદકેમાં જ આવેલું છે જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતે મુઝફ્ફરાબાદમાં બિલાલ મસ્જિદ અને કોટલીમાં અબ્બત મસ્જિદને પણ નિશાન બનાવ્યા છે. આ તસવીરો તમે જોઈ રહ્યા છો, આ રાતના સમયની તે તસવીરો છે કે જ્યારે ઇન્ડિયન આર્મીએ એર સ્ટ્રાઇક કરી. છેલ્લા 15 દિવસથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલ એની સાથે ત્રણેય સેનાના પ્રમુખોની ચર્ચા ચાલતી હતી. આજે દેશભરમાં મોક ડ્રીલ છે. લોકો આ મોક ડ્રીલને લઈને તૈયારીઓ કરી રહ્યા છે. મોક ડ્રીલના નામથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને આ મોક ડ્રીલની વચ્ચે મોડી રાત્રે ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાનમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી. આપને જણાવી દઈએ કે રાફેલ જે ભારતીય વાયુસેનાનું મહત્વનું અંગ ગણાય છે તે રાફેલે ઉડાન ભરી અને એલઓસીની નજીકથી 44 મિસાઇલ ટાર્ગેટ કર્યા અને તેના લક્ષ્ય નિશાન ઉપર પડ્યા. આપને જણાવી દઈએ કે આ જ્યારે હુમલો થયો ત્યારે કેટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા અને પોતાના મોબાઈલમાં ભારતીય હુમલાને એટલે કે ભારતીય મિસાઇલોને કેદ કરી રહ્યા હતા. આ તસવીર જોઈ રહ્યા છો, આ લશ્કરે જૈશે મોહમ્મદનું હેડક્વાર્ટર છે કે જે સંપૂર્ણ રીતના તોડી પાડવામાં આવ્યું છે. આ ભારતીય વાયુસેનાની કમાલ છે કે જેમણે એલઓસીની પાસે
જમ્મુ કાશ્મીર પૂંછ રાજૌરીથી 40 કિલોમીટર દૂર આ હેડક્વાર્ટર હતું, જેને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીનું નિવેદન આવ્યું છે કે ભારત જો હવે હુમલો ના કરે તો અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા. આપને જણાવી દઉં, પાકિસ્તાનના વિદેશ મંત્રીનું આ નિવેદન છે. બીજા મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના રાષ્ટ્રપતિને મળશે અને તેમને આ હુમલા વિશે તમામ જાણકારી આપશે. સવારથી પીએમ આવાસ ઉપર બેઠકોનો દોર છે. આ તમામ તસવીરો પાકિસ્તાનના તે હેડક્વાર્ટરોની છે કે જ્યાંથી આતંકીઓ હિન્દુસ્તાનમાં ઘૂસી અને હિન્દુસ્તાનીઓને એટલે કે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા હતા. આજે તે જ લોકો, આ તે જ આતંકીઓ છે જે મિટ્ટીમાં મળી ગયા છે. એટલે કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આતંકીઓની એક એક જમીનને નાબૂદ કરી દેવામાં આવશે. આ તસવીર છે મુઝફ્ફરાબાદની કે જ્યાં હુમલા બાદ સવારના સમયે સ્થિતિ કેવી છે. લોકોમાં ડર છે, લોકોમાં ભય છે. પાકિસ્તાની રેન્જર્સ પહોંચી રહ્યા છે, પાકિસ્તાની આર્મી પહોંચી રહી છે. પણ હવે શું? રાત્રે સ્ટ્રાઇક બાદ આ લોકોમાં ડર બેઠો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે અત્યારે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાકિસ્તાની આર્મી એટલે કે થલ સેના, વાયુસેના અને નૌસેનાના પ્રમુખ અને પાકિસ્તાનના તમામ વરિષ્ઠ મંત્રીઓ હાજર છે. ભારતની સ્થિતિને જોતા તેઓ ચર્ચા કરી રહ્યા છે. પાકિસ્તાને યુનેસ્કોમાં પણ ગુહાર લગાવી છે કે ભારત તાત્કાલિક હુમલો રોકે અને ભારતના હુમલા કરતા રોકવામાં આવે. આ તસવીર છે પાકિસ્તાનના જેટની, જેને ગઈકાલે રાત્રે ઇન્ડિયન એરફોર્સ એન્ટી રડાર સિસ્ટમે પાડી દીધું હતું. તે તસવીરો છે. આ પાકિસ્તાની જેટ જે હિન્દુસ્તાનની બોર્ડર તરફ આવતું હતું તેને એન્ટી રડાર સિસ્ટમે સેપ્ટ કરી અને તેને તોડી પડાયું હતું. તેની આ તસવીરો છે, કે ન્યૂઝ ઉપર જોઈ લગ્યા છો. તે કુલ 9 જગ્યા ઓપરેશન સિંદૂર. આપને યાદ હશે કે પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ જે વાત સામે આવી તેમાં અનેક લોકોએ કહ્યું કે તેને ધર્મ પૂછીને મારવામાં આવ્યા. હિન્દુ છો કે મુસલમાન છો, શીખ છો કે ઈસાઈ છો, તમને કલમા પડતા આવડે છે? નથી આવડે? ગોળી મારતી હતી. આતંકી હુમલા અનેક થયા દેશમાં, પણ આ રીતનો હુમલો હિન્દુસ્તાનના હૃદયને ચીરીને નીકળી ગયો. દેશના તમામ શહેરોમાં આક્રોશ હતો, દેશના તમામ લોકોમાં આક્રોશ હતો કે આનો બદલો લેવો જોઈએ. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ કહ્યું કે શરૂઆત પાકિસ્તાને કરી છે, અંત ભારત કરશે. અમે ભારતની સેનાની સાથે છીએ, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છીએ. આ જરૂરી હતું અને હું ભારતીય સેના માટે ગૌરવ અનુભવું છું. શું કહ્યું ઓમર અબ્દુલ્લાએ તે પણ સાંભળીએ. कि कहाँ तक इसमें चीन का हाथ है या टर्की का हाथ है या किसी और मुल्क का हाथ है. मैं जम्मू कश्मीर का वज़ीर आला हूँ. मेरी ज़िम्मेदारी है कि जम्मू कश्मीर के अंदरूनी हालात जो हैं ठीक रहें, यहाँ की जो सिविलियन पॉपुलेशन जो है उनको कम से कम तकलीफ़ का सामना करना पड़े, हमारे हस्पताल जो हैं वो ठीक से काम करें. आज एहतियात के तौर पे हमने बॉर्डर और एलओसी के नज़दीक जो डिस्ट्रिक्ट्स हैं वहाँ स्कूल और एजुकेशनल इंस्टीट्यूशंस बंद किए हैं. लेकिन बाकी जगह हम नहीं चाहते हैं कि खामखा डर फैले, इसलिए हमने जानबूझ के जम्मू शहर, श्रीनगर शहर वगैरह में स्कूल बंद नहीं किए हैं. अब देखेंगे हालात किस तरह बनते हैं, उसके बाद फैसला कर लेंगे. हवाई अड्डा बंद है वो हम जानते हैं, लेकिन हमारा हाईवे खुला है, इसलिए डर की कोई ज़रूरत नहीं है. लोगों को अचानक यहाँ से भागने की कोई ज़रूरत नहीं है. ये भी खबरें आ रही थी कि कुछ टूरिस्ट ये कह रहे हैं कि हवाई अड्डा बंद हो गया, हम कैसे भाग सकते हैं. मेरी तो उनसे यही गुजारिश होगी कि भागने की ज़रूरत नहीं है. फ़िलहाल थोड़ा सा सब्र करिए. मैं दफ्तर में बैठा हूँ, हमारे श्रीनगर शहर, जम्मू शहर की स्कूलें जो हैं वो खुले हैं, बाज़ार खुले हैं. यहाँ लोग अपने घरों में सहमे हुए बैठे नहीं हैं. फ़िलहाल डरने की ज़रूरत नहीं है. अगर खुदा न खास्ता हालात जो हैं वो इस तरह की करवट लें कि हमें उसके बारे में कुछ और सोचना होगा, तो मैं पहला वो शख्स हूँ जो उनको कहेगा कि शायद ये मौजू वक्त नहीं है उनका यहाँ रहने का. लेकिन वो नौबत नहीं आई है. फ़िलहाल डर की कोई ज़रूरत नहीं है. एसेंशियल सप्लाईज़ की कोई कमी नहीं है. हस्पतालों में सप्लाईज़ की कमी नहीं है. हस्पतालों में ब्लड बैंक्स में जो है सप्लाईज़ की कमी नहीं है. सब कुछ फ़िलहाल जिन चीज़ों की हमें ज़रूरत है वो बिल्कुल हमें टाइमली मैसर हो रहे हैं. हाईवे जो है वो ट्रैफिक के लिए जो है इट इज़ ओपन एंड फ़िलहाल जो है इस तरह कोई मतलब डर या पैनिक की कि कहाँ तक इसमें चीन का हाथ है या टर्की. ભારતે ઓપરેશન સિંદૂર જે કર્યું છે તેને લઈને ફરી એકવાર મોટા સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયન આર્મી એટલે કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં
હાફિઝ અબ્દુલ મલિકનું મૃત્યુ થયું છે. મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ અબ્દુલ મલિકનું મૃત્યુ થયું છે. મલિક મુરીકેદે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં માર્યો ગયો. આપને જણાવી દે, બીજી બાજુ ભારત દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેમાં સુભાન અલ્લાહ મસ્જિદ પર થયેલા હુમલામાં મૌલાના મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મૃત્યુ થયા છે. 10 પરિવારના સભ્યો છે અને 4 નજીકના. મસૂદ અઝહરના બેનનું પણ મૃત્યુ થયું છે, તેના ભાણેજનું પણ મૃત્યુ થયું છે, તેના ભાણીનું પણ મૃત્યુ થયું છે. આપને જણાવી દે કે હવે ધીમે ધીમે આ વાત સામે આવી રહી છે. ઓપરેશન સિંદૂર માત્ર 7 મિનિટમાં 9 ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. આ ઇન્ડિયન એરફોર્સની કમાલ છે, આ ઇન્ડિયન એરફોર્સની ધમાલ છે. માત્ર 7 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો કે 7 મિનિટમાં જે 9 ટાર્ગેટ છે તેને સિદ્ધ કરવા પડશે અને 9મી મિનિટે ઇન્ડિયન આર્મીએ, ઇન્ડિયન એરફોર્સે પોતાનું લક્ષ્ય પૂરું કર્યું અને પાકિસ્તાનમાં આવેલા 9 આતંકી જગ્યાઓને નેસ્તો નાબૂદ કર્યા. આપને જણાવી દઈએ, એક બીજી વાત કહેવા માંગીશ કે ઓપરેશન સિંદૂરને લીડ કરનાર કર્નલ સોફિયા કુરેશી, જેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તે ગુજરાતના વડોદરાની દીકરી છે. તેનો જન્મ વડોદરામાં થયો છે. તેમણે MS યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, બાયોમેટ્રિક્સ કરી અને તેમણે સિવિલ સર્વિસ જોઈન કરી હતી અને ત્યારબાદ તે ઇન્ડિયન આર્મીમાં જોડાયા. તેમના દાદા પણ ઇન્ડિયન આર્મીમાં હતા અને આજ સોફિયા કુરેશીએ આજે દેશ અને વિશ્વને માહિતી આપી કે ઓપરેશન સિંદૂર કેવી રીતના લોન્ચ કરવામાં આવ્યું અને કઈ રીતના તેને પાર પાડવામાં આવ્યું. આપને જણાવી દે કે એક પાકિસ્તાની જેટ ફાઇટર ક્રેશ થયું છે. અત્યારે અધિકારિક પુષ્ટિ નથી થતી, પણ કહેવામાં આવે છે કે પંજાબના ભટિંડા પાસે તેનો કાટમાળ મળ્યો છે. ત્યાં અત્યારે સિક્યુરિટી એજન્સી, પંજાબ પોલીસને તે પહોંચી રહ્યા છે. એટલે અલગ અલગ રીતના જોવા જાવ તો બહુ મોટો હુમલો કહી શકાય. ભારતે આ હુમલા બાદ દેશમાં એલર્ટ જાહેર કર્યું છે. પાકિસ્તાને ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીના એરપોર્ટ બંધ કર્યા છે. પાકિસ્તાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાયરન વગાડવામાં આવી રહી છે કે દરેક નાગરિકો સુરક્ષિત પોતાની જગ્યાએ રહે. પાકિસ્તાનને હજી પણ ડર છે કે ઇન્ડિયન એરફોર્સ હજી પણ હુમલા કરી શકે છે. તેથી જ પાકિસ્તાનના વિદેશ મંત્રી, નાયબ પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે હવે ભારત હુમલો ન કરે તો અમે જવાબી કાર્યવાહી કરીશું નહીં, પણ જો ભારત હુમલો કરશે તો અમે સક્ષમ છીએ. પણ એક વાત નક્કી છે કે પુલવામા બાદ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી, તેના બાદ પહેલગામનો હુમલો થયો, 26 નિર્દોષ હિન્દુસ્તાનીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. તેનો બદલો લેવા દરેક હિન્દુસ્તાની તલપાપડ હતો અને કહેવાય છે કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે એક એક લોકોને શોધીને મારીશું અને તેમની જગ્યા ઉપર મારીશું. આ ઇન્ડિયન આર્મી છે, આ ભારત છે, 21મી સદીનું ભારત જે ઘરમાં ઘૂસીને મારશે. ભારતીય આર્મીનો નિયમ છે કે આપ હમે છેડો નહીં, અગર છેડોગે તો હમ છોડેગે નહીં. આ નક્કી હતું. ભારતે પહેલા પણ કહ્યું હતું કે અમે નિર્દોષ નાગરિક, અમે કોઈ પણ સૈન્ય ઠિકાના ઉપર હુમલો નહીં કરીશું. પણ જે આતંકવાદીઓએ માનવતા ભૂલીને અમારા 26 નાગરિકોને માર્યા છે, તેને અમે ઘરમાંથી શોધીને મારીશું. પછી તે ભારતની બહાર હોય, પાકિસ્તાનમાં હોય કે બીજા દેશમાં હોય. અને આજે તે જ થયું. પાકિસ્તાની આર્મીને ખબર ન પડી 30 મિનિટમાં કે આ શું થઈ રહ્યું છે. પાકિસ્તાની આર્મી વિચારે તેની પહેલા તો 44 મિસાઇલોનો એટેક થયો, એક સાથે, એક પછી એક શહેરોમાં એટેક થયો અને એક સાથે 7 મિનિટમાં 9 ટાર્ગેટ સિદ્ધ કરવામાં આવ્યા. આ જ રીતના માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળશે, તેને હુમલાની જાણકારી આપશે. દરેક વિપક્ષોએ પણ ભારતીય સેના ઉપર ગર્વ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ઓમર અબ્દુલ્લા, દરેક રાજ્યના મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે અમને ઇન્ડિયન આર્મી એટલે કે ભારતીય સેના ઉપર ગર્વ છે. કારણ કે રાષ્ટ્રહિતની વાત છે. તમારા મનભેદ ગમે હોઈ શકે, પણ દેશ ઉપર જ્યારે દુશ્મન હુમલો કરે ત્યારે તમામ દેશવાસીઓ એક થવું જોઈએ અને જેની પણ સરકાર હોય તેને સાથ આપવો જોઈએ. અને આ સારી વાત છે કે દરેક હિન્દુસ્તાની દેશહિત માટે અત્યારની સરકારની સાથે છે. દેશના અનેક ભાગોમાં વિજય ઉજવણી કરવામાં આવી. આ જે જોઈ રહ્યા છો તસવીરો, ઇઝરાયેલે જે કર્યું હતું હમાસ ઉપર, તે જ રીતના આખો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો કે કોઈ નિર્દોષ નાગરિકને ઈજા ન થાય, કોઈ સૈન્ય જગ્યાઓ ઉપર હુમલા ન થાય. માત્ર જ્યાંથી આતંકીઓ આવે છે, જ્યાં તેને પ્રશિક્ષણ આપવામાં આવે છે, જ્યાં તેનું માઇન્ડ વોશ કરવામાં આવે છે, તે જગ્યાઓને જ નેસ્ત નાબૂદ કરી દો.
આ હતો અમારો વિશેષ કાર્યક્રમ ઓપરેશન સિંદૂરને લઈને. નવા સમાચાર ને નવી અપડેટ સાથે હું ફરી એકવાર આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.